તો આજની સ્ટોરીનું જે ટાઇટલ છે એ છે શ્રી કૃષ્ણ બ્રહ્મચારી. તો આજની સ્ટોરીનું જે ટાઇટલ છે શ્રી કૃષ્ણનો બ્રહ્મચારીનો અવતાર વિશે આપણે આ સ્ટોરીમાં ચર્ચા કરીશું. એક દિવસ શ્રી કૃષ્ણએ એમની પત્ની રૂકમણીને જણાવ્યું કે દુર્વાસા મુનિ નદીના સામેના કિનારે આવ્યા છે. એમણે મુનિને પ્રશંસા કરવા માટે ઉત્તમ પ્રકારનું ભોજન તૈયાર કરવા કહ્યું. રૂકમણીએ ભોજન તૈયાર કરીને નદીએ ગયા, પણ ત્યાં નદી પાર કરાવવા કોઈ નાવ કે નાવિક ન હતો. રૂકમણીએ શ્રીકૃષ્ણની મદદ માંગી. શ્રીકૃષ્ણએ રૂકમણીને કહ્યું કે નદીને જઈને કહો નિત્ય બ્રહ્મચારી કૃષ્ણએ રસ્તો કરી આપવા કહ્યું છે. રૂકમણીને ખૂબ જ નવાઈ લાગી કે શ્રીકૃષ્ણ તો પરણેલા છે અને કુટુંબવાળા છે, તો તેઓ નિત્ય બ્રહ્મચારી કેવી રીતે કહેવાય. છતાંય એમણે નદીને જઈને શ્રીકૃષ્ણએ કહ્યા મુજબ કહ્યું. નદીએ તરત જ રસ્તો કરી આપ્યો. રૂકમણી દુર્વાસા મુનિ પાસે ગયા અને એમને ભોજન કરાવ્યું. મુનિએ પ્રસન્ન થઈને એમને આશીર્વાદ આપ્યા. રૂકમણીએ પાછા ફરતી વખતે નદી પાર કરવા માટે દુર્વાસાની મદદ માગી. દુર્વાસાએ એમને કહ્યું કે નદીને જઈને કહો નિત્ય ઉપવાસી દુર્વાસાએ રસ્તો કરી આપવા કહ્યું છે. રૂકમણીને ખૂબ જ નવાઈ લાગે કે હજી હમણાં જ મુનિએ આટલું ભોજન કર્યું છે, છતાં પોતાને નિત્ય ઉપવાસી કેમ કહે છે. એમણે મુનિને કાંઈ જ પૂછ્યું નહીં અને એમના કહ્યા મુજબ નદીને કહ્યું. નદીએ તરત જ રસ્તો કરી આપ્યો. રૂકમણીને ઘણી જિજ્ઞાસા થઈ. નદી પાર કરીને શ્રીકૃષ્ણ પાસે પહોંચીને રૂકમણીએ એમને પૂછ્યું, તમે પોતે પરણેલા અને કુટુંબવાળા છો, છતાં પોતાને નિત્ય બ્રહ્મચારી કહો છો. દુર્વાસા મુનિ ભરપેટ ભોજન કર્યા પછી પોતાને નિત્ય ઉપવાસી કહે છે. નદી આ બંને વાત સ્વીકારીને મને રસ્તો પણ કરી આપ્યો. મને તો કાંઈ સમજાતું નથી. શ્રીકૃષ્ણ હસી પડે એમને રૂકમણીને કહ્યું, અમે બંને આત્મજ્ઞાની છે. અમે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે જાણીએ છીએ કે એ કાર્ય તો શરીર કરે છે. આત્મા તો સદા અનાસક્ત છે. આત્મા કોઈ કાર્યથી બંધાતો નથી. કોઈ પણ કાર્ય કરતી વખતે દુર્વાસા અને હું સાવ જ અનાસક્ત હોઈએ છીએ. અમે મનથી ક્યારેય એ કાર્ય સાથે બંધાતા નથી. એટલે જ હું નિત્ય બ્રહ્મચારી છું અને દુર્વાસા નિત્ય ઉપવાસી છે. આપણે જો આ મહાન સત્ય સમજી શકીએ તો આપણે સુખી અને સંતોષી જીવન જીવી શકીએ. તો અમારી ચેનલમાં આવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સ્ટોરી ગમી હોય તો એક કમેન્ટ કરી દો અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરી દો. તો જય શ્રી કૃષ્ણ.